નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 23 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આ ચર્ચા શરૂ કરતા પહેલાં ગઈકાલે જે પ્રશ્નનો ઉત્તર હતો એ સાચો જવાબ માત્ર એક વિદ્યાર્થીએ આપ્યો છે, ચેતન ઝીંઝુવાડિયા. તેમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ રીતે પ્રશ્નના જવાબ આપતા રહેજો. અને ચાલો આ સાથે શરૂ કરીએ આજના કરંટ અફેર્સની ચર્ચા. ઓક્સફેમની વાર્ષિક વેલ્થ ચેક રિપોર્ટ 2019માં રિલીઝ કરવામાં આવી છે. આ અહેવાલ જે છે તેની રજૂઆત ડેવોસમાં અત્યારે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રજૂઆત શરૂ થઈ રહી છે તેના ચિહ્નરૂપે આ ઓક્સફેમ વાર્ષિક વેલ્થ ચેક રિપોર્ટને રજૂ કરાઈ છે. આ રિપોર્ટમાં 26 સૌથી ધનાઢ્ય અબજોપતિઓની સંપત્તિ 3.8 અબજ લોકો જેટલી છે કે જે વિશ્વના સૌથી ગરીબ અડધા લોકો દ્વારા બનાવવામાં આવે છે. ધનવાન લોકો જે સમૃદ્ધ બન્યા છે અને ગરીબ લોકો છે એ વધુ ગરીબ બન્યા છે 2018ની સાલમાં. આ જે વર્લ્ડ વાઇડ જે આ ગેપ છે, આ જે ધનાઢ્ય અને ગરીબો વચ્ચેનો જે અસમાનતા છે એ ગરીબીને લડવા માટેનું સૌથી અવરોધકરૂપ પરિબળ છે. આ અહેવાલમાં એક એવો અંદાજ રજૂ કરાયો છે કે 1% સંપત્તિ કર વેલ્થ ટેક્સ આશરે $418 બિલિયન નો વધારો કરશે વર્ષમાં. આ 2018ના રિપોર્ટમાં એવું પણ ભારતનો રિપોર્ટ એવું કહે છે કે 1% જેટલા ધનવાન લોકો એ 39% વધારે પડતા રીચ બન્યા છે આ 2018ના વર્ષમાં. અને આ જે નીચલો વર્ગ છે, ભારતની પોપ્યુલેશનનો નીચલો વર્ગ, એમાં ફક્ત 3%નો વધારો જોવા મળ્યો છે. ભારતમાં બિલિયનર્સની સંપત્તિમાં એક દિવસમાં 2200 કરોડનો વધારો જોવા મળ્યો છે. ટોપ 10% જે બિલિયનર્સ ભારતના છે તેઓ દેશની ટોટલ વેલ્થના 77.4%નો હિસ્સો ધરાવે છે. એટલે કે આ રિપોર્ટમાં એ સંપત્તિની કેટલી અસમાનતા છે તેનું તમે તારણ કાઢી શકો છો. નેક્સ્ટ, ભારતીય વિશ્વ આરોગ્ય સંસ્થા WHOની 10મી વૈશ્વિક આરોગ્ય સમસ્યાઓની જે કાર્યસૂચિ જાહેર કરવામાં આવી છે તેના 10 મુદ્દાઓ છે. એ 10 મુદ્દાઓ જે 2019માં WHO અને તેના આરોગ્ય ભાગીદારો પાસેથી આ તત્કાલિક ધોરણે આ 10 મુદ્દાઓ પર ધ્યાન નક્કી કરવા માટે WHOએ એક વિનંતી કરી છે. આ 10 મુદ્દા કયા છે? આ 10 મુદ્દા છે વાયુ પ્રદૂષણ અને આબોહવા પ્રદૂષણ. વિશ્વમાં 10માંથી 9% જે લોકો છે એ પ્રદૂષિત હવા દરરોજ શ્વાસમાં લે છે. 2019માં WHOએ આ જે એર પોલ્યુશન છે તેને ગ્રેટેસ્ટ એન્વાયરમેન્ટલ રિસ્ક ટુ હેલ્થ ડિક્લેર કર્યું છે. અને આ એર પોલ્યુશનમાં વધારો કરનારું સૌથી મોટું પરિબળ છે અશ્મિભૂત ઇંધણોનો વધુ પડતો વપરાશ. નેક્સ્ટ જે છે એ છે બિન સંચારક્ષમ રોગો. આ જે રોગ જેવા કે ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ, એવા બધા રોગો છે કે જેમાં વિશ્વના મૃત્યુ આંકમાં 70% જેટલો હિસ્સો ધરાવે છે. નેક્સ્ટ છે વૈશ્વિક ઇન્ફ્લુએન્ઝા રોગચાળો. ફોર્થ છે અસ્થિર અને નબળા સુયોજનો. એટલે કે WHOએ એવું નોટિસ કર્યું છે કે વિશ્વના મોટાભાગના રાજ્યોમાં રોગ સામે ઝઝૂમવા માટેના જે પ્રયત્નો છે એ તેટલા અક્ષીર નથી. નેક્સ્ટ, એન્ટીમાઇક્રોબિયલ પ્રતિકાર એટલે કે એન્ટીબાયોટિક્સ, એન્ટીવાયરલ જેવી દવાઓની જે શોધ કરાઈ છે તે હજી પણ સમયની માંગ સાથે બંધ બેસતી નથી. બેક્ટેરિયા, ફંગી, મેરેસાઇટ્સ, વાયરસ જેવા કીટકોના જેથી જે રોગો થાય છે એ રોગોની દવાઓની અછતમાં કદાચ WHOને એવો એક ભય છે કે વિશ્વ ફરી પાછો સદી પહેલાંના સમયમાં પાછળ ન ધકેલાઈ જાય. એટલે તેની શોધ એ સમયની માંગ સાથે થવી જરૂરી છે. નેક્સ્ટ,
ઇબોલા અને અન્ય ઉચ્ચ સમસ્યાઓના રોગકારક જીવાણુઓ. 2018 વર્ષમાં 2 વાર ઇબોલા જેવા રોગોનો સાક્ષી બન્યું હતું. ઇબોલા જે કોંગોમાં થયું હતું તે. અને આ જે સમસ્યા છે ઇબોલાની, તેનાથી ગત વર્ષે 1 મિલિયન જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા હતા. અને WHO એવું લાગ્યું કે અગર જો આ રોગ પ્રતિકારક રસી કે તેની દવાઓની પ્રોપર શોધ ન થશે તો 2019 પણ આ રોગનો સામનો કરશે એવું એમને લાગી રહ્યું છે. નેક્સ્ટ, નબળી અને પ્રાથમિક આરોગ્ય સંભાળ. વિશ્વના હજી પણ એવા દેશો છે, એવા રાજ્યો, એવા શહેરો છે કે જ્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પ્રાથમિક ઉપચાર કેન્દ્ર પણ પ્રોપર વ્યવસ્થિત આસપાસના નજીકના ક્ષેત્રોમાં અફોર્ડેબલ પ્રાઇસથી અવેલેબલ નથી. તો એ વિશે પણ દેશોએ પ્રયત્ન કરવા જોઈએ. નેક્સ્ટ છે રસી. રસીની પણ હજી ઘણી શોધો બાકી છે. નેક્સ્ટ, ડેન્ગ્યુ. ડેન્ગ્યુ એ કે જે મચ્છરથી ફેલાતો રોગ છે, તેમાં ગત વર્ષે વિશ્વના 20% લોકો મૃત્યુ પામ્યા હતા. એમાં ખાસ કરીને વરસાદી સિઝનમાં ભારત અને બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશોમાં તેનો ઉછાળો વધારે જોવા મળ્યો હતો. અને HIV. જો કે WHOનો એક પોઝિટિવ પોઈન્ટ એ હતો કે HIV એઇડ્સમાં હજી ઘણી અવેરનેસ લોકોમાં આવી છે વિવિધ પ્રોગ્રામો દ્વારા, પણ તે છતાં હજી ઘણા બાકી છે તબક્કાઓ અચીવ કરવાના. નેક્સ્ટ, એડલમેન ઇન્ટેલિજન્સ દ્વારા 2019માં એડલમેન ટ્રસ્ટ બેરોમીટર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, આ તમે ઇમેજમાં એડલમેન ટ્રસ્ટ બેરોમીટરનું એક પોસ્ટર જોઈ શકો છો. આ રિપોર્ટ શું કહે છે? તો આ રિપોર્ટ એવું બતાવે છે કે ગ્લોબલ ટ્રસ્ટ ઇન્ડેક્સ એડલમેન બેરોમીટર એ એવા લોકોના મંતવ્યો પર આધારિત આંતરરાષ્ટ્રીય સર્વે છે કે જે વેપાર, સરકાર, મીડિયા અને NGOમાં વિશ્વાસના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટ્રસ્ટ બેરોમીટર આ તારણોને આધારે તેઓ વૈશ્વિક ટ્રસ્ટ ઇન્ડેક્સની ગણતરી કરે છે. આ એક ઓનલાઈન સર્વે છે જેમાં 33,000 જેટલા 27 વિવિધ માર્કેટ્સના કસ્ટમરનો સર્વે લેવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જે છે એ ઓવરઓલ 3 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને 52 નંબર પર અટક્યું હતું. ઓવરઓલ આખા વિશ્વની વાત છે. જ્યારે ભારતના સંદર્ભમાં કહીએ તો ભારત એ જ્યાં સરકાર, બિઝનેસ અને NGO જેવા ક્ષેત્રોની વાત આવે છે ત્યારે ભારત એ મોસ્ટ ટ્રસ્ટેડ નેશન છે. એટલે એ બાબતમાં ભારતે ટોપ કર્યું છે. પણ જ્યાં બ્રાન્ડ્સ રિલેટેડ વાત આવે છે ત્યારે ભારત એ સૌથી ઓછું ટ્રસ્ટવર્ધી નેશન સાબિત થયું છે. અને ચાઇના, આપણો પડોશી દેશ ચાઇના એ પબ્લિકને ઇન્ફોર્મ કરવાના જે સરકારના પ્રયત્નો છે તેના ક્ષેત્રમાં ચાઇનાએ ટોપ કર્યું છે. આ સિવાય બ્રાન્ડ્સ રિલેટેડ જે સ્વિસ, જર્મની અને કેનેડામાં હેડક્વાર્ટર ધરાવતી જે કંપનીઓ છે તેઓ મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ્સ, ટ્રસ્ટેડ કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ છે. નેક્સ્ટ, US સ્થિત ભારતીય કવિયત્રી રંજાની મુરલીને APJ કોલકાતા લિટરરી ફેસ્ટિવલ AKLFમાં વિમેન વોઇસ એવોર્ડ મળ્યો હતો અને તેમને આ સંદર્ભે 1 લાખ રૂપિયાનો શિરપાવ રોકડ ઇનામ અપાયું હતું. મિત્રો, આ ઇમેજમાં તમે જે લેડીને માઇક પકડી રહેલા જોઈ શકો છો એ છે કવિયત્રી રંજાની મુરલી. આ વુમન વોઇસ પુરસ્કાર શું છે? તો પ્રભા ખૈતાન વુમન વોઇસ એવોર્ડ, કે જેને વુમન વોઇસ એવોર્ડ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે, તે ભારતમાં મહિલાઓ દ્વારા સર્જનાત્મક લેખનને ઓળખવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટેનો છે. સમગ્ર ભારતમાં મહિલા લેખકોને તેમના કાર્ય માટે એક ફોરમ બનાવીને સહાય કરવા તથા તેમને નવા રચનાત્મક લેખનના પ્રકાશનને સમર્થન આપવા માટે ભારતમાં મહિલાઓ દ્વારા આ જે લેખન કાર્ય થાય છે તેને બિરદાવવા માટે આ એવોર્ડ અપાય છે. તે ઓક્સફર્ડ બુક સ્ટોર અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશન દ્વારા રચાયેલી એક સંયુક્ત પહેલ છે. આ AKLF કે જે APJ કોલકાતા લિટરરી ફેસ્ટિવલ જે છે એ ભારતનો પ્રથમ સાહિત્ય ફેસ્ટિવલ છે અને આ સાહિત્યને એ
એ સાહિત્યના જે લખાણ જે છે તેને એક વારસા તરીકે ગણીને આ એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. નેક્સ્ટ, જર્મનીમાં ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિચ TUMના સહયોગથી ફેસબુકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર એથિક્સની સ્થાપના માટે $7.5 મિલિયન ની સહાય કરી છે. આ જે ફેસબુકની આ જે ઇન્સ્ટિટ્યૂટ જે છે તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એથિકલ રિસર્ચને પ્રોત્સાહન આપશે. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે આ ઇન્સ્ટિટ્યૂટ એક એથિકલ ગાઈડલાઇન્સ નક્કી કરશે, જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ માનવ સમાજ અને તેમના આર્થિક રીતે પ્રોપર એક વેમાં તેનો યુટિલાઇઝ થાય, તેનો મિસયુઝ ન થાય. આ સંસ્થા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા ઇશ્યુઝ જેવા કે સેફટી, પ્રાઇવસી, ટ્રાન્સપરન્સીની પણ તપાસ હાથ ધરશે. આ TUM વિશે જોઈએ. ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિચ એ યુરોપની ટોચની યુનિવર્સિટીમાંની એક છે, જે સંશોધન અને શિક્ષણ, આંતરશિસ્ત શિક્ષણ અને યુવાન વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવાના પ્રમોશનમાં શ્રેષ્ઠ કારીગરી કરે છે. તે વિશ્વભરની કંપનીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે મજબૂત લિંકઅપ્સ ધરાવે છે. યુનિવર્સિટીના જે એલ્યુમિનાઇઝ છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, તેમાંના 17 નોબેલ વિજેતાઓનું લિટરેચર છે, 18 લેબનીઝ પ્રાઇઝીસ વિજેતાઓનું લિટરેચર છે અને 22 IEEEના ફેલોના મેમ્બર્સનો સમાવેશ થાય છે. મતલબ તમે વિચારી શકો છો કે આ ઇન્સ્ટિટ્યૂટ એક કેવા વિદ્યાર્થીઓ ધરાવતી હશે કે જેને આટલા બધા નોબેલ પ્રાઇઝ ને બધું મળ્યું છે. નેક્સ્ટ, આરબ વિશ્વના નેતાઓ આર્થિક અને સામાજિક વિકાસ અંગે ચર્ચા કરવા માટે લેબેનોન, બેરૂતમાં ભેગા થયા હતા. એરેબિક વિશ્વના નેતાઓ 29 વસ્તુઓ વિષયો પર આર્થિક કાર્યસૂચિ પર સહમત થયા હતા, જેમાં સિરિયાના જે શરણાર્થીઓ છે તેમને સલામત રીતે ફરી પાછા તેમના હોમલેન્ડમાં જવા માટેનું, સલામત રીતે એમના હોમલેન્ડમાં પહોંચાડવા માટેના એક કન્ક્લુઝન સાથે, પ્રોત્સાહન આપવાની સાથે આ એક જે મીટ છે તેનું કન્ક્લુઝન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ ઇમેજમાં તમે આ નેતાઓને જોઈ શકો છો. આ જે છે તેમણે બેરટ ડિક્લેરેશન જે બહાર પાડ્યું હતું તેમાં એરબ ફ્રી ટ્રેડ ઝોનનું નિર્માણ કરવાની વાત કરી હતી. આ સિવાય તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ વિશ્વના સમુદાયોને રક્ષણ આપવા માટેની એક અરજ કરી હતી. એરબ ઇકોનોમિક સોશિયલ ડેવલપમેન્ટ સમિટમાં તેના સભ્ય રાજ્યોમાં આર્થિક અને સામાજિક વિકાસના મુદ્દાઓને ઉકેલવા માટે રાજ્યના વડાઓ એક સ્થળે ભેગા થાય છે. પાછલા શિખર સંમેલન ક્યાં થયા? તો 2009નું કુવૈતમાં થયું, 2011નું થયું ઇજિપ્તમાં, 2013નું રિયાધમાં અને આ વખતનું 2019નું થયું બેરૂતમાં. હવે નેક્સ્ટ 2023નું 4 વર્ષ પછી 5મો આરબ આર્થિક અને સામાજિક વિકાસ સમિટ મેરિટાનિયામાં થવાનો છે. આ મેરિટાનિયા એ આફ્રિકામાં આવેલું છે અને આરબ એ ત્યાંની મૂળ ભાષા છે, ત્યાંની ઓફિશિયલ લેંગ્વેજ છે આરબ. મોરિટોનિયા આફ્રિકામાં આવેલું છે. નેક્સ્ટ, દિલ્હી હાઈકોર્ટે મૂવી 72 Hours માર્ટિયર કે જે ક્યારેય મૃત્યુ પામ્યો નથી તેને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મ પર આ જે માર્ટિયરને તમે અહીં જોઈ શકો છો, રાઇફલમેન જસવંતસિંહ રાવત, એમના ફેમિલી દ્વારા એક અરજી દાખલ કરાઈ હતી ફિલ્મને રિલીઝને અટકાવવા માટે, કારણ કે એ ફિલ્મ તેમના પ્રાઇવેસીને હાનિકરણ હતી, પણ દિલ્હી હાઈકોર્ટે હવે તેને મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મ 1962ના યુદ્ધના હીરો રાઇફલમેન જસવંતસિંહ રાવતના જીવન પર બેઝડ છે. રાઇફલમેન જસવંતસિંહ રાવત 1962ના યુદ્ધ દરમિયાન શરણાગતિ વહોરી લીધી હતી અને એ માટે તેમની બહાદુરીને બિરદાવવા મહાવીર ચક્ર એનાયત કરાયો હતો. રાઇફલમેન જસવંતસિંહ રાવતના પરિવારના સભ્યોએ આ જે ફિલ્મના પ્રકાશન પર રોક કરવાની માંગ કરી હતી, કારણ કે એ તેમની ગોપનીયતાને અવરોધતી હતી. 1962ના યુદ્ધમાં ઉત્તર પૂર્વ ફ્રોન્ટિયર એજન્સી
એટલે કે હવેનું અરુણાચલ પ્રદેશ છે તેના નુરનંગની લડાઈ દરમિયાન તે ગઢવાલ રાઇફલ્સની 4th બટાલિયનમાં આ રાઇફલમેન જસવંતસિંહ સેવારત હતા. નેક્સ્ટ, શ્રીપદ યેસો નાઇક કે જે હોમિયોપેથિક મેડિકલ પ્રોડક્ટ્સના નિયમન પરની બીજી વર્લ્ડ ઇન્ટિગ્રેટેડ મેડિસિન ફોરમ 2019નું ગોવા ખાતે ઉદ્ઘાટન કરનાર છે. આ જે શ્રીપદ યેસો નાયક જે છે એ આયુષ મંત્રાલયના પ્રધાન છે. આયુષ એટલે કે આયુર્વેદ, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા અને H સ્ટેન્ડ્સ ફોર હોમિયોપેથી. એ આયુષ મંત્રાલયના પ્રધાન શ્રીપાદ યેસો નાયક દ્વારા આ હોમિયોપેથિક મેડિકલ પ્રોડક્ટ્સ નિયમનનું બીજી વર્લ્ડ ઇન્ટિગ્રેટેડ મેડિસિન ફોરમ 2019નું ઉદ્ઘાટન થવાનું છે. ગોવા ખાતે 23થી 25 જાન્યુઆરી 2019ના રોજ યોજાયેલા વૈશ્વિક સહયોગને હોમિયોપેથીના ક્ષેત્રમાં આગળ વધારવા માટે એનું આયોજન કરાયું છે. આ જે આયુષ મંત્રાલય દ્વારા આ જે થનાર છે ફોરમ, તેમાં એડવાન્સ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ અને હોમિયોપેથીની વધારે સેફટી ધ્યાનમાં લેવામાં આવશે. એ સિવાય હોમિયોપેથીને એક વિશેષ મેડિકલ સિસ્ટમ તરીકેની ઓળખ આપવા માટે પણ તેનું આયોજન છે અને તેમનું વિઝન છે વિશ્વમાં હોમિયોપેથિક પ્રોડક્ટ્સની ડિમાન્ડને વધારવી. ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેવે ત્રિપુરા ટીને સત્તાવાર લોગોનું અનાવરણ કર્યું હતું. આ ત્રિપુરા ટી લોગોમાં ત્રિપુરાના જે મહારાજા દ્વારા બંધાવેલ આઇકોનિક સીમા ચિહ્ન નીરમહાલનો સ્થાન છે. આ તમે મિત્રો આમાં જોઈ શકો છો. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ દ્વારા આ લોગો અનાવરણ કરાયું હતું ત્રિપુરા ટી. આ જે નીરમહાલ જે છે તે ત્રિપુરાના રાજા બીર બિક્રમ કિશોર દેવ બર્મન માણિક્ય દ્વારા તેમની ઉનાળાના નિવાસસ્થાન તરીકે વિકસાવવામાં આવ્યું હતું. તે રુદ્રસાગર તળાવની વચ્ચે આવેલું છે ત્રિપુરામાં. ત્રિપુરા આ જે છે આ મહેલ નીરમહાલ એ અગરતલાથી 53 કિલોમીટરની પશ્ચિમે મેલાઘર પાસે આવેલું છે. તે ભારતનો સૌથી મોટો જળમહેલ પાણી મહેલ છે અને ભારતનો બીજો આવો જે જળમહેલ છે એ જયપુર રાજસ્થાન ખાતે આવેલો છે. આ જે ત્રિપુરાનું ટીનું જે વાવેતર અને એ છે એ ત્રિપુરામાં ચાનું વાવેતર 1916થી હીરાચેરા એસ્ટેટ ખાતે શરૂ કરાયું હતું. અત્યારે હાલમાં નોર્થ ઇસ્ટ રાજ્યોમાં ત્રિપુરા એ ચાના ઉત્પાદનમાં 2nd નંબર પર આવે છે અને તેનું વાર્ષિક ચાનું ઉત્પાદન જોઈએ તો 10 મિલિયન કિલોગ્રામ જેટલું વાર્ષિક ચાનું ઉત્પાદન કરે છે અને તેનો વાવેતર વિસ્તાર છે 6430 હેક્ટર. નેક્સ્ટ, અરુણાચલ પ્રદેશે રાજ્ય તહેવાર તરીકે રાજ્યનો એકમાત્ર સંરક્ષિત તહેવાર પાકેપાગા હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. તેમણે આ તહેવારને પાકેપાગા હોર્ન ફેસ્ટિવલ તહેવારને રાજ્ય તહેવાર જાહેર કર્યો છે. IUCNની અત્યારની સ્થિતિ પ્રમાણે 2018માં જે સૂચિબદ્ધ યાદીઓ છે તેમાં આ જે હોર્નબિલ જે છે તે એપેન્ડિક્સ 1ના અંતર્ગત આવે છે, જે વલ્નરેબલ લિસ્ટ જે છે તેમાં. આ અરુણાચલ પ્રદેશનું આ હોર્નબિલ જે છે આ તહેવાર તેની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી પેમા ખંડુ દ્વારા કરવામાં આવી હતી અને પ્રથમ આવો પાકેપાગા હોર્નબિલ ફેસ્ટિવલ 2015માં આયોજન કરાયું હતું. આ હોર્નબિલ તહેવાર એ ત્યાંના જે ટ્રાઇબલ છે નિશી આદિવાસી જાતિ તેના દ્વારા હોર્નબિલનું જે રક્ષણ કરાય છે તેમને એક રેકગ્નિશન આપવાના પર્પઝથી આનું આયોજન કરાયું છે. કારણ કે આ નિશી આદિવાસીઓ એ પહેલાં હોર્નબિલને શિકાર કરીને તેનો માંસનો ખાવા માટે ઉપયોગ કરતા. હોર્નબિલની ચાંચમાંથી તેઓ પોતાના માથાના તાજ બનાવીને પહેરતા હતા. પણ હવે આ જાતિમાં પરિવર્તન આવ્યું છે, તેઓ જાગૃત થયા છે અને તેઓ જ હવે હોર્નબિલનું રક્ષણ કરે છે. એટલે હવે જે પહેલાં જે મારક હતા તે જ હવે રક્ષક બન્યા છે. એટલે તેમને એક પ્રોત્સાહન આપવા માટે, તેમની નોંધ લેવા માટે અરુણાચલ પ્રદેશે આ તહેવારને
રાજ્ય તહેવાર ડિક્લેર કર્યો છે. નેક્સ્ટ, શિવકુમાર સ્વામી. આ મિત્રો ઇમેજમાં તમે જોઈ શકો છો કે જે કર્ણાટકના સિદ્ધગંગા મઠના 111 વર્ષના જે આ મહાગુરુ છે, મહાનુભાવ છે, તેમનું હમણાં અવસાન થયું છે. આ શિવકુમાર એ બસવ સંપ્રદાયના 2 તત્વો કામ અને ફરજને એમને આખી જિંદગી તેમણે આ જ 2 વસ્તુને મહત્વ આપ્યું છે અને તેના પર જ કામ કર્યું છે. તેમણે જ્યારે મઠ સ્થાપ્યો કર્ણાટકમાં ત્યારે ફક્ત 500 સ્ટુડન્ટ્સ હતા, જે અત્યારે 7 લાખ કરતાં પણ વધી ગયા છે. નેક્સ્ટ, આ જે શિવકુમાર છે તેમને નડેદુદુઆ દેવરુ એટલે કે ચાલતા ભગવાન, વોકિંગ ગુરુ તરીકે પણ તેઓ જાણીતા હતા. લિંગાયત સંપ્રદાયના તેમણે શિક્ષણ માટે અને માનવતાવાદી માટેના ઘણા મહત્વના કાર્યો કર્યા હતા. તેમને પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો હતો અને તેમણે 125 ઇન્સ્ટિટ્યુશન સ્થાપી હતી. આ વિરક્તા લિંગાયત સંપ્રદાયના તેઓ ફોલોઅર્સ હતા. ઇવન તેમના અવસાન પછી કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી દ્વારા તેમને ભારત રત્ન એવોર્ડ મળે એવી અરજી પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી હતી. યુનિયન ગ્રામીણ વિકાસ મંત્રાલયે વૃદ્ધ, ગરીબ, અપંગ અને વિધવાઓને 200થી 800 સુધી માસિક પેન્શન વધારવાની દરખાસ્ત કરી છે. 80 વર્ષની વયના લોકો માટે દર મહિને 500થી 1200 સુધીનું પેન્શન વધારવા માટેની દરખાસ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમનું સંચાલન કરે છે, NSAP. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ વિશે 15 ઓગસ્ટ 1995થી આ કાર્ય અમલમાં આવ્યો છે અને તે કેન્દ્રીય પ્રાયોજિત એક યોજના છે. તે વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગ વ્યક્તિઓને સામાજિક પેન્શનના રૂપમાં નાણાકીય સહાય કરે છે. નેક્સ્ટ, ગૂગલે ભારત વિશે એક અલગ જાહેરાત કરી છે, એક વિશિષ્ટ રાજકીય જાહેરાત કરી છે. તેમાં ભારત વિશિષ્ટ રાજકીય જાહેરાત પારદર્શિતા રિપોર્ટ અને શોધવા યોગ્ય રાજકીય જાહેરાતોની લાઇબ્રેરી રજૂ કરશે. આ ગૂગલ પ્લેટફોર્મ પર ચૂંટણીની જાહેરાતો કોણ ખરીદી રહ્યું છે તે વિશેની માહિતી અને કેટલી રકમ ખર્ચવામાં આવી રહી છે તેની માહિતી આપવામાં આવશે. આ રિપોર્ટ માર્ચ 2019થી લાઈવ થશે અને આ માટે ગૂગલે આપણા ચૂંટણી પંચની પણ પરમિશન લઈ લીધી છે. વિરાટ કોહલી ICCના ટેસ્ટ, વન ડે ઇન્ટરનેશનલ અને ઓવરઓલ બેસ્ટ પ્લેયર ઓફ ધી યરના પુરસ્કારના વિજેતા જાહેર થયા છે અને આ સાથે આ ત્રણેય એવોર્ડ મેળવનારા તેઓ ક્રિકેટના ઇતિહાસના પ્રથમ ક્રિકેટર બન્યા છે. આ વર્ષે આ કેલેન્ડર યરમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે 9 વન ડે સિરીઝ જીતી હતી, જેમાં અને 1 મેચ ટાઈ થઈ હતી અને 4 મેચો હાર્યું હતું. અને ઇવન તેમને ICCના જે કેપ્ટન ઓફ ધી ટેસ્ટ સિરીઝ, કેપ્ટન ઓફ ધી વન ડે સિરીઝના પણ વિજેતા જાહેર કરાયા છે અને તેમનો સ્કોર હતો 1322 રન ઇન 13 ટેસ્ટ સિરીઝ. ઓકે, મતલબ આ ICCના જે એવોર્ડ્સ ડિક્લેર થયા એમાં આ વર્ષમાં આપણા ભારતીય યુવા ક્રિકેટર વિરાટ કોહલી જ અત્ર સર્વત્ર છવાઈ ગયા છે. તો મિત્રો, આ સાથે આજના ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે અને આ સાથે આજનો મારો પ્રશ્ન છે કે ICCનું મુખ્યાલય ક્યાં આવ્યું છે એ મને તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, હું આશા રાખું છું કે ઘણા મિત્રો આ પ્રશ્નનો જવાબ આપશે. મિત્રો, પ્રયત્નો કરતા રહેજો અને જવાબ આપતા રહેજો. તો ચાલો આ સાથે આજના કરંટ અફેર્સનું સમાપન. થેન્ક યુ ઓલ. હેવ અ ગુડ ડે.